નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 19/7/2025 છે અને કેનેડાના પહાડીય વિસ્તાર ક્ષેત્રમાં કેવા મકાન હોય છે એ આપણે આજે જાણીશું. આ શ્રી અમરીકસિંહજી અંકલ છે અને ટેકનોલોજીના ખૂબ જ જાણકાર છે. આજે એમના ઘેર ગેટ ટુગેધર જેવો કાર્યક્રમ છે અને તેઓ ભારતીય પરિવારો હોય છે એમને પોતાના ઘરે આમંત્રિત કરી અને જમવાનું, વાતો કરવાની અને જરૂરી માર્ગદર્શન પણ આપે છે. क्या चाहे ऐसे देखो दादू कितनी सी दादू શ્રી અમરીકસિંહજી અંકલ અને આંટી બંને ખૂબ જ માયાળુ છે અને જે ભારતીય પરિવારો આવે છે એમના બાળકોને રમાડે છે, એમને અહીંયા ભોજન કરાવે છે અને માર્ગદર્શન આપે છે. આ એમના દીકરા છે, એ પણ અત્યારે આ કાર્યક્રમમાં આવ્યા છે અને આ જુઓ, તેમના ઘરની પાછળ તેમણે ડિઝાઇનિંગ કરી અને બનાવેલા એક ખાસ જગ્યા છે. ત્યાં ભોજન માટે, ખાણીપીણી માટેની વ્યવસ્થા થઈ રહી છે. પાછળ બધો પહાડી વિસ્તાર છે, જંગલ જેવો વિસ્તાર છે અને એમણે આ મકાન સરસ ડિઝાઇન કર્યું છે. નીચે પહાડી પથરાળ જગ્યા છે અને એની ઉપર એમણે આ વુડન લાકડાની ગેલેરી જેવું બનાવ્યું છે અને અહીંયા ખાણીપીણી અને બેઠક એવું થાય છે. આંટી બેઠા છે અને પરિવારજનો સાથે અન્ય જે ગેસ્ટ આવ્યા હોય એમને આ રીતે જ જમાડે છે અને નવી પેઢીને પોતાના અનુભવોની વાતો કરે છે. જો પાછળ જંગલ જેવું છે, પહાડી વિસ્તાર છે અને એવા આ ખડકાળ પ્રદેશમાં પાછળ જેવો પેલો રોક દેખાય છે એ ટાઈપની જે જગ્યા છે અને એની ઉપર જ આ મકાન બનાવાયા છે. અને એ મકાન કેવી રીતે બનાવ્યા છે, કેવા મકાન છે એ આપણે અહીંયા બતાવીશું. અને અંકલે ખૂબ જ સરસ આપણે માહિતી આપી છે. અહીં એમના તરફથી તો સરસ જમવાનું અને આ ફ્રૂટ્સ ને નાસ્તાને એવું વ્યવસ્થા કરાય છે, પરંતુ આ જે બટાકાવાળા છે એ આપણા ઘરેથી બનાવીને અહીંથી લઈ ગયેલા છે, ખાસ ગુજરાતી આઈટમ. અને ગુજરાતીમાં કહીએ તો પેલું મળવા જેવા માણસ છે આ કાકા અને એમની પાસે જિંદગીના બહુ જ લોટ ઓફ એક્સપિરિયન્સ છે. છેલ્લા 35-40 વર્ષથી તે કેનેડામાં યલો નાઇફમાં રહે છે અને એ અગાઉ તેઓ વિશ્વના અન્ય દેશોમાં પણ યાત્રા કરી ચૂક્યા છે. વ્યવસાયે તેઓ એન્જિનિયર છે અને ટેકનોલોજીના ખાસ જાણકાર છે. ભારત પંજાબના રહીશ છે અને અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અને એ બાબતે ઘણી બધી વાતો એમની પાસેથી હવે જાણીશું. सबसे पुरानी है, मिलियन ईयर्स. जब आप अगर देखेंगे कि जब धरती कोल्ड हुई ना, पहले तो लावा ही था. ये नॉर्थ वाज द फर्स्ट टाइम, फर्स्ट पार्ट टू द जब ठंडा होना शुरू, ठंडा क्योंकि इक्वेटर में बाद में, लेकिन ये तो ये दिस इज द फर्स्ट. ये जो हमारा रॉक्स है इज मिलियन ईयर्स ओल्ड, सबसे पुरानी रॉक्स है. ये देखो, ये हम ये हीट करने के लिए ऑयल है, ये एक फर्नेस के लिए है. શ્રી અમરીકસિંહ કાકા પોતે એન્જિનિયર છે એવું મેં તમને જણાવ્યું અને એમના ઘરમાં જે તમે જો વર્કશોપ છે અને એમની જરૂરિયાતની વસ્તુ એ જાતે જ ડિઝાઇનિંગ કરીને બનાવી દે છે. हर एक घर में कनाडा में रखना ही पड़ता है, पर ये ना तो कोई ना कोई द्वारा नहीं तो एक्सपेंसिव हो जाता है. ये सब कंट्रोल में एक तो मैं टेक्नोलॉजी पर्सन हूँ, तो इसलिए मुझे सब कुछ फ़ोन में ही कंट्रोल है सब. ये देखो गैराज में कर रहा हूँ तो ये मैं ओपन कर रहा हूँ, ये पूरा खुल गया गैराज. कोई जरूरत नहीं कुछ करने के लिए. तो आप देखिए ये सब पूरा ये पूरा टूल आप वर्कशॉप में नहीं लेके ये सब टूल मेरे घर के मेंटेनेंस, कार मेंटेनेंस के लिए सब किया हुआ है. तो सब कुछ
तो मैं भी अभी आने से पहले ही काम कर रहा था, तो देन तो सब कुछ એમના આવા આ બે ગેરેજ છે, પાછળ ઘરની અને આગળ મેઇન રોડ ઉપર છે, અને એમની પોતાની એક ઓફિસ પણ છે જ્યાં કોમ્પ્યુટર વર્ક કરે છે. અને હવે તે આપણને આ મકાન કેવી રીતે બનાવ્યું એની થોડી જાણકારી આપશે. એટલે આપણે આ જે પેસેજ ગેલેરી જેવું બનાવ્યું છે લાકડાનું વુડન, એથી નીચે જવાનું છે, અને જ્યાં ખડક રોક છે એની ઉપર આ માળખું એમણે ઊભું કર્યું છે. देखो, लेकिन ये मैं आपको दिखाना है कि जब हमारा जो भी बनाते हैं ना सब क्वालिटी का होता है. ये हमारा जो आपको नहीं होता, ये पूरा लैंड रॉक्स का है. तो इसमें देखो ये पूरा कॉलम फाउंडेशन जो बनाया हुआ है ना ये रॉक्स के ऊपर है. तो उसमें क्या है कि ये इसको ड्रिल कर रॉक में उसमें सीमेंट भरकर फिर ये एक क्लैंप लगा देते हैं. इस क्लैंप के ऊपर ये इसको कर देते हैं. इसमें क्या है कि आपका ये जहाँ का प्रॉब्लम है नॉर्थ का, घर ऊपर नीचे होते रहते हैं. अगर ये रॉक में बनाए हुए हैं तो उसको नहीं होता है, इसमें नहीं कोई फर्क नहीं. अगर आप तो जो भी घर है जहाँ कहीं भी बना तो उनको पहले रॉक में ड्रिल करना पड़ता है, उसमें थोड़ा ये ऐसे क्लैंप लगाने पड़ते हैं, फिर उसमें ऊपर घर बनता है. नहीं तो घर में ऐसे चलता है. जो हमारा आपने रोड देखा है 2 साल में ही वो रोड खराब हो जाएगा. नीचे कहीं पानी लीक हो जाएगा. तो ये आइस का जब फ्रीज होता है इसका बहुत पावर होता है, तो आपको उठा देता है. तो दिन में क्रिएट ए प्रॉब्लम. तो ये जो भी क्रैक आता है ना ये सब आइस का फ्रीजिंग का ही प्रॉब्लम है. सो पावरफुल है. तो ये पानी में फेंक देते हैं, तो उसके बाद 1.5 साल बाद उसका ट्रीटमेंट होता है. तो पानी में ही सूखती है. वो लंपर जब यूज़ करते हैं तो वो प्रेशर ट्रीटेड हो जाती है. दैट्स बिकम वेरी सॉलिड फॉर द इंडस्ट्री. तो मैंने ये थोड़ा एक्सपेंसिव होता है दूसरा लकड़ी, लेकिन जो ये ब्राउन कलर है ना ये सब एक्सपेंसिव है. ये प्रेशर ट्रीटेड है. तो जहाँ दूसरा है कि जहाँ जो भी है ये जो बग मॉस्किटो ब्लैक फ्लाई जो भी होता है तो हम ऐसे नेचर के लिए छोड़ देते हैं. जहाँ कोई स्प्रे नहीं करता, सिटी स्प्रे नहीं करेगा, क्योंकि वो है कि दिस इज़ पार्ट ऑफ नेचर, तो इसको मारने की ज़रूरत नहीं है. तो यू वाइड आप स्प्रे कर लो, कुछ कर लो, लेकिन ये मारने का नहीं है. दिस इज द नेचर. મિત્રો એમણે એક સરસ માહિતી આપી કે પૃથ્વીનું જ્યારે નિર્માણ થયું હશે ને ધગધગતો આ લાવા હશે ત્યારે આ ઉત્તર ધ્રુવ પ્રદેશ છે, પૃથ્વીના ગોળાર્ધનો ઉપરનો ભાગ છે ધ્રુવ પ્રદેશ. પૃથ્વીનો આ લાવા જ્યારે ઠંડો પડ્યો હશે ત્યારે સૌ પ્રથમ આ ખડકનું નિર્માણ થયું હશે. એટલે આ ખૂબ જ પ્રાચીન રોક છે. ये वगैरह हम स्टोरेज कर लेते हैं यहाँ हर जगह का उपयोग कर लेते हैं. हाँ सही है सही. तो कभी एक है तो ये हमारा नेबर है. जी जहाँ तक वो ग्रास है वो हमारी लाइन है लैंड का पूरा. तो वो पीछे से ओपन ही होता है. ये सिटी का है पीछे सब इन्वायरमेंट. तो एक जो सर्विस लाइन है जो कनाडा के हाउस में वो आपके घर से पीछे होती है. देखो वो ये आपका इलेक्ट्रिकल लाइन टीवी के लिए दूसरा सब जो पीछे से ही जाता है. तो कभी प्रॉब्लम आए तो फ्रंट में से नहीं. फ्रंट में नहीं. हाँ क्योंकि उसमें क्या ये आप जाएंगे तो पीछे सर्विस लाइन, उसको सर्विस लाइन बोलते हैं. जहाँ जो सब घर बनता है प्लान बनता है विदाउट प्लानिंग. पहले जहाँ कोई भी लॉट कब बनाते हैं पहले वो सड़क सीवरेज और पावर का अरेंज कर फिर ही आपको बोलते हैं अगर आप घर बनाओ. लेकिन फिर भी उसको आपको परमिशन लेना पड़ता है. जो भी है फायर के लिए कोई प्रॉब्लम ना आए तो आपको उसका परमिशन लेना बहुत जरूरी है. અને જંગલ તરફ જે પેલી બાલ્કની બનાવી છે એ તરફથી મકાનમાં પાછળના ભાગે આવીએ તો આ એમની ઓફિસ છે. ખૂબ જ શાંત સરસ વાતાવરણ છે
અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ટેકનોલોજીના ખૂબ જ જાણકાર છે. નવી આધુનિક જે તે ટેકનોલોજી આવે તો એ અપનાવી લે છે અને એનો ઉપયોગ પણ કરે છે. So, this is my home computer. So I have everything: printer, scanner, ये पूरा ये तो and ये एक्सरसाइज के भी लिए कुछ रखा हुआ है, सब कुछ वेट लिफ्टिंग ये बहुत कुछ. So this is my hobby or something. Yeah. So my photography is also my hobby. You can see that ये पूरा फैमिली का पिक्चर बनाया हूँ. So ये फायर प्लेस है हमारा. અંકલની ઉંમર અત્યારે 73 છે, પરંતુ ટેકનોલોજી બાબતે તેઓ વિદ્યાર્થી બનીને અધ્યયન કરે છે અને જાણકારી મેળવે છે. એમના ઘરની અંદર પણ ઘણી બધી આધુનિક ટેકનોલોજી સભર સુવિધાઓ એમણે કરી છે. એમનો બેઠક રૂમ છે, કિચન છે, અને અહીંયા જ ભોજન સમારંભ રખાયું હતું. તમે જુઓ, તમામ અંદર જે વસ્તુઓ છે એ આધુનિક જ છે અને ખૂબ જ શોખીન છે કાકા. અને ખાસ મહત્ત્વની વસ્તુઓ છે કે પરોપકારી છે. અહીં કેનેડા આવતા અનેક યુવાનોને તેઓ નિસ્વાર્થ રીતે સાચી પોતાની અનુભવ સિદ્ધ વાતો જણાવે છે. એમના દીકરો છે અને એ નાની દીકરીને લઈને ઉપર આવી રહ્યા છે. અહીંયા રાજ ફરી રહ્યા છે. પાછળ બેઠક રૂમ છે. ये हमारा बॉयलर रूम है जी. इसमें हॉट वाटर टैंक के जो फर्नेस है वो सही है. ये फ्रंट में जो करेंट पहले खड़ी थी अभी से तो ये गराज की है. ये हमारे काम की है, ऑफिस में की. ये तो ये हमारा घर इंडिया में है जो वो ये इंडिया में लॉबी में है. इस टाइम जो 7:50 तो उसके इंडिया में 9:50 या वो इंडिया का मॉर्निंग का है. हाँ रिफंड ये 2 कैमरे लगाए हुए हैं इंडिया में. अच्छा, तो वहाँ कोई रहते अभी? हाँ, ये लक्की की मदर है ना. अच्छा अच्छा, यस यस. हाँ हाँ, ये हमारे घर के सामने वाले जो 2 कैमरे तो इसलिए कोई भी हमारा अलार्म सिस्टम लगा हुआ है. सभी जगह कोई प्रॉब्लम आ जाए तो आपको मुझे सब नोटिफिकेशन मिल जाती है. तो क्योंकि ये तभी होता है जब आप टेक्नोलॉजी गए. टेक्नोलॉजी जानते तो मैं एडवांस टेक्नोलॉजी वाला इसलिए आप नॉर्मल आदमी के लिए ना मुश्किल हो. મિત્રો, આ એવું વ્યક્તિત્વ છે, એવી હસ્તી છે કે જેનું કેનેડાના રાજા દ્વારા તેમના રાજ્યાભિષેક સમયે રાજ્યાભિષેક એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશ માટે એમણે આપેલા યોગદાન બદલ એમનું આ સન્માન કરવામાં આવ્યું છે. એ સાથે ભારતીયો માટે પણ એક મહત્ત્વના માર્ગદર્શક બની રહ્યા છે. અને આજે એમણે આપણને ખૂબ જ મહત્ત્વની જાણકારી આપી. પૃથ્વીના ઉત્પત્તિ સમયના ખડક રોક વિશેની માહિતી આપી. આ ઉપરાંત જે આ ખડક છે રોક, એની ઉપર મકાન કેનેડામાં કેવા બને છે એની પણ આપણને જાણકારી આપી. પોતે ટેકનોલોજીના જાણકાર છે તો એ બાબતે આપણને થોડી કાર્યશૈલી બતાવી. તો મિત્રો, આ પહાડી વિસ્તારમાં કેનેડાના મકાન કેવા હોય છે, કેવી રીતે બને છે, એનો આપણે જાણકારી ધ મેન ઓફ ટેકનોલોજી શ્રી અમરીકસિંહ કાકા પાસેથી મેળવી છે. આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો, શેર કરો અને જેપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.